રાજકોટ એસટી બસ પોર્ટ પાસે આજે ગંભીર અકસ્માત સર્જાયો છે। બે એસટી બસની વચ્ચે આવી જતા એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। દ્વારકા જઈ રહેલા વિદ્યાર્થીનું એસટી બસમાં આવી જતા મોત થયું છે। બ્રિજેશ સોલંકી નામનો વિદ્યાર્થી ગોંડલના ગુંદાળા ગામનો રહેવાસી હતો, ત્યારે ઘટનાને લઈને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી। વિદ્યાર્થીનું અકસ્માતની અંદર મૃત્યુ થવા પામેલું છે, જે અમે પણ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે અમારી જે બસ છે એ જુનાગઢથી રાજકોટ તરફ આવે એ પ્રથમ બસ હતી, એના પછી છે એ બીજી બસ છે એ આપણે પાલીતાણાથી રાજકોટ તરફ આવે, એ બસ વચ્ચેનું યોગ્ય બસ સ્ટેશનની અંદર અંતર હતું। તેમ છતાં જે વિદ્યાર્થી છે એ પોતે નીકળ્યા એટલે ત્યાંથી એનું માથાના ભાગે છે એ બસની અંદર ટકરાવવા પામેલ અને ઘટના સ્થળે જ મૃત્યુ થવા પામેલું છે। અમારા દ્વારા છે એ પોલીસને પણ જાણ કરી દેવામાં આવેલી છે અને આગળની તપાસ છે એ અમારા દ્વારા ચાલુ છે।